મારું ઓછું કોઈ ઠંડી પડે છે હું વાત કરું કયો 2 દાડાથી તો ગજબ ઠંડી પડે છે ગોદડો વઢે છે બબે તોય રવાતું નહીં એટલી બધી ટાઢ પડે છે કશો વાંધો નહીં તાણીનું એ કોમ છે શિયાળામાં ઠંડી પડવાનું તે પડશે તાણ આપણે શું કરીએ ના હોય ને તો બકલાનો કાલ પગાર થયો છે તે પૈસા આલ્યા છે 10,000 જેવા એ બજારમાં જતો આવું કોઈના પોચ પછી હાલવાના હોય ને હાલતો આવું અને ના હોય તો થોડું ઘણું કચરિયું લેતો આવું તે આવા ટાઢમાં ખાવા થાય અને થોડા મેથીના લાડવા લેતો આવું અને ઘરમાં જો કદાચ કરિયાણું થોડું ઘણું ઓછું હોય તો કરિયાણું લેતો આવું એટલે બકા મારા બકો 2 મહિનાથી નોકરી ચડ્યો ને એના પછી તો લીલા લેર થઈ પેલી કહેવત નહીં કે દહકો દુઃખ આવે અને દહકો શું ખાવે અમારા બકલાની માં મરી જઈ એના પછી તો કોઈ મજૂરી કરી છે એકલા પગોની કુલડીઓ ઘસી નાખી બોલો છોકરાને મારા બકાને ભણાવવા એટલે મેં હું નહીં કર્યું અમારા શનોભાઈ રહ્યા ગામમાં એવાના પાણીથી વેદવા લાવ્યો અને રાત દાડો તો જોવું જ નહીં સવારે દાડો ઉગે ને તરત જ એવાના એ કોમો પોકી જવાનું તે ઘેર આવવાનું નક્કી જ ના હોય ઘાટ આવે તો 10 વાગે આવું રાત્રે 12 વાગે આવું 2 વાગે આવું ઘાટ આવે તો નાહે આવું આખી રાત એવાના એ કોમ કરું પોણ જ કરું આ કરું તે કરું એવાના ગુણ તો ના ભૂલી જવાય એટલી મજૂરી કરી અને મારા બકાન ભણાયો મસ્ત 2 મહિનાથી નોકરી આવી જઈ છે એ રૂપાળું ઘર હેડવા માંડ્યું છે અને મારો ભાઈ રહ્યો શંભુ મોટો ઈવાનો શિયો તો વળી ભગવાન માતાજીની દયાથી 3-4 વાર મનનો નોકરી સડી ગયો છે પણ ગમે તે પણ ગુણ તો શંભુના શિયાના ખરા હો નોકરી જઈને આવે ને તરત જ મારા પહેણ આવે શમ સો કાકા મજામાં સો તબિયત જેવી છે અને પજે લાજી અને પછી એના ઘેર જાય અલે બકા હું તો કહું છું લાવજે ઠેલી બજારમાં જતો હેડ લ્યો ઠેલું શું કરવું છે તમારે બજારમાં જવું છું ભાઈ આ ગોમનો વલ્લો ઉનો પડી જાય છે ગલ્લો ઉનો પડી જાય છે અને આ તમે પૈસા આલો છો એટલે એકે દાડો ટોગો તો ટકતો નહીં તમારો ઘેર અને પેલા 10,000 હતા એને હું કરી લાવણો પૈસાનો હિસાબ લાવણો ઓહો તી મને 2 મહિનાથી નોકરી કરે છે અને 10,000 રૂપિયા આલ્યા એમાં તો તું મારા પાસે હિસાબ માંગે છે એટલે ચમ હિસાબ ના માંગુ આખો દાડો ઉભા પગે રહું છું તાણે 10,000 રૂપિયા ભાડું છું હવે ઓહો બકા અમે આખી જિંદગીથી તમને મોટા કર્યા અને છોકરીઓ મજૂરી કરી છે ને મારો જીવ દોડે છે તારામાં તો આ પગોની કુલડીઓ ગહાઈ જઈ અને હું કોઈ આવા કોઈ ખરાબ ધંધા નહીં કરતો તે તું મારા પાસે હિસાબ માંગે છે ના અત્યારે તો પ્લીઝ ચાલુ થઈ જઈ છે કે ગામમાં વલ્લી લખા છે તો ઈ જઈને લખાવતા બકલા મોટું અંબાણી વાત કરજે આ તારા બાપાએ કદી ચોરી નહીં કરી કદી દારૂ નહીં પીધો કે કદી કોઈ જુગાર રમ્યો નહીં પેલા 10,000 લેતા એને હિસાબ લાવો હળો અને અત્યારે તો પૈસા આવે ને એટલે બધાને આવડા જ ધંધા હું છે દારૂ પીવાનું હું છે આ વલ્લી રમવાનું હું છે અને જુગાર રમવાનું એ હું છે અત્યારે તો બકા તું મોઢું અંબાણી વાત કર કાટલા ખબર છે તો મારી આબરૂ કાઢે છે એ બધી વાત નહીં હું અત્યારે આખો દાડો ઉભા પગે રહું છું તાને 10,000 રૂપિયા પાડું છું મહિને તમે પેલા હિસાબ આલવાન કરજો 10,000 રૂપિયાનું પેલા અલ્યા ભાઈ મી કોઈને આલ્યા નહીં કે કોઈને કશું કરીને ઘરમાં અઠાયનું નહીં લાવ્યો હું તે પછી કોને આલ્યા ને હું કરીએ બધા પૈસાનો હિસાબ લાવો લિસ્ટ હતો લિસ્ટ લાવો એનું મને હિસાબ આલો તમે લગીને બુદ્ધિ છે કે નહીં જ્યાંના પગાર આલું છું ને ત્યાંનો તો 1 રૂપિયા મને બતાવતા નહીં હમુરદોય તને ભણાવવા ઓલે તને મોટો કરવા ઓલે તારા બાપાએ હું કર્યું છે ને રાત દાડો એક કઈ નાખ્યો તને ખબર નહીં કરી નાખ્યું આમ બીજા નહીં કરતા ઈવન બાપા છોકરાને મોટા તમે એકલા જ કરીને ઊંધા પડી જશો તારા હંગા ત્યાં લબાડા કૂટવાનો ટાઈમ નહીં માર પાસે મારે જવું છે એટલે લબાડા કૂટું છું બાપા આખો દાડો ઓવર ટાઈમ કરીને 10,000 રૂપિયા પાડું છું પગાર તારા માટે રાત દાડો એક કઈ નાખ્યું છે લોકો પાસેથી વેદવા પૈસા તમે એકલા જ કરો છો લોક નહીં કરતું ઈવન છોકરો દખ તારી માં અલે હું છું ના બગા તમે વેલા ટેપ ચાલુ કરી દીધી છે ઓનો મહાભારત જ પૂરું થતું નહીં ને તમે લાજો હું ઘરે તારા હું છે અત્યારમાં ઉઠ્યા બરોબર 10,000 રૂપિયા લાયા છે કમાઈને મહિનાથી ત્યાં આલ્યા એમાં તો હિસાબ માંગે છે મારા પાસે હિસાબ લે હિસાબનો માંગુ છું કાકા તમે તમારું કામ કરો મારા ઘરની તમાર પંચાયત નહીં કરવાની અલે પંચાયત ની કેવું તો પડે કે તારો બાપ રે મને જે કેવું કે તારા કાકાને એક શબ્દ ના બોલતો એ બધી વાત છોડી દે બાબા તમે હિસાબ આલો તમે આ હું આવલા ધંધા કરાવો તું હિસાબ માંગે છે અત્યારે તો 2 મહિનોથી નોકરી લાગે છે મો તો એ બધી હિસાબો માંગે છે ઈનો જીઓ છોકરો 3 વર્ષથી નોકરી કરે છે કદી ના બાપ પાસે રૂપિયો માંગ્યો અને તું તો 4,000 રૂપિયા લાવી છે 2 મહિનાનું ભેગું કરી 10,000 આલા છે મો તો હિસાબ માંગે છે ઓય અહીં તમાર થૂક નહીં ઉડાવવાનું અમાર ઘરની પંચાયત નહીં કરવાની મહિના લાખ રૂપિયા કમાય છે આ રો બગો પૂછ
એ બધી વાત છોડી કોઈ દો. દાડો આવા ટીટિયાળા હોતા જ નહીં. તમે તમારા ઘરની ઓર રાખો, મારા ઘરની તમારે પંચાયત નહીં કરવાની. તમે આલો છો મારા ઘેર પૈસા એડવાન્સ કરો આ જો કે ને એના મોટા બોલે છે. તારો જેવ. બાપ કદી આટલું બોલ્યો નહીં મને. વટી એડવાન્સ કરો, તમે તમારા ઘરની પંચાયત કરો યાર. એ બકા તું આપમાં બોલ તારા કાકાને કશું કે રે તારા કાકાએ તારા માટે ઘણો ટેકો કર્યો છે લે મને આ પેલા તમે જ ચડાયો છો, હું કહેતો તો ને કે વધારે ના હારું પછી જોતા તો પસા લીધી 500 જોતા તો 1000 આલી. આ એનું પરિણામ છે. ભોગવો અમે. એ બધી પંચાયત તમારે ઘેર જઈને કરજો. એ તો ખબર છે તમારો છોકરો શિયા ધંધા કરે છે, શું કરે છે. એ ઈનો છોકરો કમ્પ્લીટ મોનત છે, કમ્પ્લીટ ટાઈમસર નોકરી જાય છે, ટાઈમસર પગાર આલી દે છે. અલ્યા. આ જેવા 4 રૂપિયા કમાણો એટલે આવા તાગર ડીંગા નહીં કરતો, ગામમાં આબરૂ નહીં કાઢતો. શું કામ ગમ આ હિસાબ માંગુ એવો ગમ આ મહાભારત ચાલુ કરી છે ત્યાં વગડામાં કોણ નહીં વાપરતું હોય ગામમાં? એમ નહીં અલ્યા હું છે તોથી હોફરતો એમ આવતો નહીં. તો. આ હિસાબ માંગ્યો એટલે એમ મને નહીં. લાખ ના લીધી તો વાપરો કાકા. એવો તો પાર કરો તમે. વાપરો કાકા. હિસાબ આ તો પૈસો છે. અત્યારે હિસાબ ના રાખીએ ને તો ઘર ભેળાઈ જાય હમણાં. તે ઘરમાં બધું કોણ લાવે છે? તારો આ બધું? બાપ કમાઈ ના લાયો હોત ને તો અત્યારે ભીખ માંગતો હોત ને વહેલાય ઘર ભેળાઈ ગયું હોત. મારે તને તો ખબર નહીં હજી. કાયમથી નિયમ છે. રૂપિયાનો હિસાબ જોવો ને કે આપણો મેળ નહીં આવે બાપા. પેલા પગારથી પગાર 1 રૂપિયો નહીં આલું તમને. કોના આલે તાણી? એ તો મારા પાસે રાખ્યો. મને હિસાબ જોવો મારા. આ નકર. તમને ઘોડે સળાય નહીં તોય આટલું જોર કરે છે ને હુડીએ ચલાવશે એટલે તો હું કરશો? એ તો સાચી આપણે ઘરમાં તારી રવાજ જોઈ થઈ છે. ગયો તમે. પણ મી આ શું જો તો પહેણાય નહીં તો આટલું જોર કરે છે અને પહેણાવશે એટલે તો હું કરશે અરે આ? મને મી ક્યાં કશું ખબર ખોટું હતી? નહીં. મને નહીં લાગતું તો તમને રવાજી. કશો વાંધો નહીં, હું તો ભીખ માજી ખાયો, તું તાર તારું કર. અરે હું બેઠો તો હું ભૂખ માંગુ છું. હું નહીં બેઠો. આઈ જા કલાવરજી મારા ઘેર. હા તમે એટલે હું ખાવા કોઈ- જો ફરી ફરવા દે. એટલે કોઈ અમે શું કરશું ઈવન કોઈ કાઢી મેલવાનું કીધું છે. તાણી ખાલી મી તો હિસાબ જ માંગ્યો છે. નહીં કોઈ ઈવન કીધું કે તમે ઘર છોડીને જતા રહો અહીંથી. પણ અત્યારે તેલનો ડબ્બો કેટલા પહોંચ્યો છે? 3000 રૂપિયા જો છે. ગોળનો રવો કેટલાય પહોંચ્યો છે? મરચું, મીઠું, હળદર, કઠોળ આ બધાનો મોંઘવારી કેટલી હોય? તારા 10,000 રૂપિયાનો આવે હું? પણ મી શું એમ કીધું મી તો હિસાબ માંગ્યો છે. જો કશું બીજું માંગ્યું છે તમારા પાસે. તમે આખું ગોમ કચાડે ચલાવો છો જાણે હોય તાણે. બધા આવા છોકરા પેદા થાય નથી પેલા નહીં કહેવત ગયો વખતથી. આ વબો પથ્થરનો- આવ્યો તો વબો મી શંભુ ના બાવળીઓ નીકળ્યો. હા એ બાવળિયો. બીજું કશું નહીં. કોટા વગાડે છે મને તારે. તમે બાવળિયા કોને કીધું તે? તને કીધો કોને કીધો તે? ચમ એટલે હું કોઈ બાવળિયા જેવો છું? હિસાબ માંગો મારો હક નહીં પૈસા આલું એટલે. અમે જેવું હોય ઉકી. એ કાકા તમને કહી દો શું તમારે છે? વધારાની પંચાયત નહીં કરવાની મારા ઘરની. અને કૂતરું હોય એને એક વાર હોળ કે તો જતું રહે. તમે તો કૂતરાથી ભૂંડા છો એટલે એટલે હું મને- કૂતરો છું. તને તમ કીધું તો ખરું. હું કૂતરો છું. તને તો શરમ આવે છે કે નહીં આવતી? તારો ભાત થાય તો માપમાં બોલ, માપમાં. નકર ભાઈ. મારું મગજ ખાઈ જાય ને ભાઈ, બોલાવ કજારી કરી. તું હતી અડવાંગ કર તારા દખ તો મારા બાપાએ મને મેલ્યું છે લાફો. ભાઈ જો બુદ્ધિ તારા વાળી બાપ નાની. છે, તારે જોમ કરવું હોય એમ કર તું તાર મહિના ખો તો મહિના. આ તો ભાઈ મારો લેનો છે એટલે મને થોડું બળ છે એટલે હું આવ્યો છું. એ બધી- બાકી તમારા કૂતરો જેવો ને તો હું મોઢું ઉઘરા માંગતો જ નહીં. હઉ. આય રે મારો છોકરો. અરે એવા ખબર છે સંસ્કાર હું- લાવો લાવો. હું ધંધા લાવો. કરું છું તો બધાને ખબર ખબર જ છે. છે, નોકરી જ કરે છે. અમે એડવાન્સ કરો હોયથી લગીને બુદ્ધિ નહીં. ઈ લોકો આગળ લાફા મેલું છે. આવો તાનો હું તો ઓન પૈસાનું ના આવતો હતી. તમે જતા રહો મારા ઘેરથી. હું કરું છું એકન બધું એ તો. ઘર તમે નહીં તોડી બધી છે, કાઢી મેલી છે, મી તોડી બધું છે. ઓવે ઓર રાખીએ પાછો મારી એટલે- મજૂરી એટલે કરી. મારો હક નહીં અડધો ઈમો. તમારો છોકરો શું કોઈ થોડો પથરો શું તે નખી દો. જો કે કાઢી મેલો છે. મારે તો એ 10,000 નો હિસાબ જોવો ને તમે ના હોય તો કાલથી જુદું અલ્યા રોટી જીવ ખો. લઈ લે કહું 10,000 રૂપિયા લે. ના તમે કાલથી ના હોય તો જુદું રોટી ખો. મારે નહીં જોવાનું એ બધું. તમે તમારી રીતે જીવો ને હું મારી રીતે જીવું છું. અમુક આટલી ઉંમર મારે શું કરવાનું કયો? આ આવો છોકરો મજૂરી કરી કરીને મોટો કર્યો હોય અને અમુક ખરા ટાઈમ એને મને હાથબાના ટાઈમ મને એમ કહેશે કે તમે જુદું રોધી ખો, શરમ આપી દો. અને મને એ પસ્તાવો થાય છે કે તારા ખર્ચી મેં ક્યાંક પથરાનું પાણી વેડ્યું હોત ને તો સારું હતું. કંટાળી ગયો છું હું, કંટાળી ગયો છું. આ મારા ઘરના લાલ્યા મટતા નહીં. આવો મજામાં આવો ભાઈ, આવો આવો આવો, બેહો બેહો. અમુ 12 વર્ષે હોઠને પગ વાર્યો લાગે છે હો તારા. આવો ભાઈ. અમુ પેલા દુઃખ હતું પણ અમે શું ખાઈ છે હો. પેલા તો દુઃખ હતું ને રાતથી એક કપરું દુઃખ આવ્યું છે તારે. હું કહું કયો છે ને ભાઈ તમને? એટલે શેમ આવું આમ મોઢું બગાડીને બોલે છે. રોજ દાડો ઉગે છે અને મારા ઘરમાં રોમાયણ ચાલુ થાય છે. રોજ દાડો ઉગે છે અને મારા ઘરમાં રોમાયણ ચાલુ એટલે થાય હાલ અવાજ આવતો તે તારા મહાભારત નો હતો. છે. ઓવે અમાર પેલો શંભુ રહ્યો એનો સીઓ માર 3 વર્ષથી નોકરી કરે. અરે શંભુના છોકરાને તો વાત થાય નહીં. ગામમાં ખરા ને
ઉમરેઠે વાતો થાય કે ના શંભુના છોકરાની વાત નહીં થાય એવી હો. અને જાણે જોવા તાણી એટલો ગુણકારી છે ને તમે જોવા નોકરી થી આવો ને તરત જ મારા પજે સંસ્કાર હારા છે શંભુના છોકરાના. મારા પજે લાજી પછી ના ઘેર જાય અને મારા 2 મહિનાથી નોકરી સડ્યું છે 10,000 રૂપિયા પગાર આલ્યો તો અને તમે જોવો તો હું તો ઘરમાં અટાઈનું લાઈન મેલ્યું ને તારે મારા પાસે હિસાબ માંગે છે 10,000 રૂપિયા શા વાપરી નાખ્યા મારો રૂપિયાનો આ હિસાબ બકલું તારે અને મને બોલ્યો હોય તો બરોબર પણ મારા ચંપુલાને ના કહેવાનું કીધું કૂતરો શંભુજીને તારે આઈની શરમ નહીં બોલતાય મોઢામાં શિરાય છે મને નહીં પડે કે તારા મારા બકલાની માં મરી જાય ને તારે મને શંભુને ટેકો કર્યો છે તી શંભુને. ઘણું દુઃખ વેઠીને મોટો કરે છે બકલાનું મને ખબર છે મને શી ખબર નહીં તું મારા પાસેથી હું નહીં લઈ ગયો બકલા માતા. મેં ઓછી મજૂરી કરી તમારી અરે કરતા તારી મજૂરી તો કોઈ ના પક આ યુવાનો ભણાયા ના કોલેજો કરાય ને એનું પરિણામ મને હમું મળ્યું અને તારા જેવું તો જો સુખ આ બકલાનું. લુગડો ભરીને પડ્યો તમારો એ બકા કેમ આમ બાપાનું બકાય કરો છો એટલે ચમ એટલે હું છે તમારે તે? આટલો બધો પાવર છે આવી ગયો છે. તારે મેં કશું નહીં કીધું કેમ કશું નહીં કીધું મને ટેપ રોવા હા. મેં ખાલી એટલું જ કીધું કે તમને 10,000 રૂપિયા આલી મી એનો હિસાબ આલો ખાલી મને ઓહો અત્યારે 2 મહિના 10,000 રૂપિયા લઈને હિસાબ અને 20 મહિના મોટા કરે એનો હિસાબ કદી વાંચ્યો હા પણ એ તો વાંચ્યો કદી એમ નહીં પણ એ તો કરું જ છે કે બાપા સામે છોકરાને મોટા નહીં કરતા તે બધાને કરે છે ને તને કરે છે એમાં રાત દાડાનો ફરક છે બકા. શનાભાઈ શરમ આપી જો તને શરમ. મારો હગો કોઈ મરી નહીં જો જીવું છું મારી બુનના ઘેર અને જાઉં ચલો છું. કલા લે એ તો જતા રહી વળી તને શરમ નહીં 10,000 રૂપિયાનો હિસાબ માંગે છે તારી પાસે 10 લાખ રૂપિયા ખર્ચો કર્યો છે એનો હિસાબ કદી માંગ્યો છે મૂર્ખા બુદ્ધિ વગરના આ એક મેલો તો મોઢામાં છે ને. પેલો એમનેમ તો અડી તો જોવો ખાલી ઓહો આટલો બધો પાવર કેમ થઈ ગયો એ તો છે. યુવાની રીતે એરા જીવ છે. એ બગા એ પાછો હજી કોઈ સનો ભગત ખરા ને હમણાં આગેવાન છે ગમે જેવો કેસ હોય ને બધો સોલ્વ કરી દે. સોનો મને બેસ મોસામ બેસ હજી કોઈ મરી નહીં જો કોઈ હું હું નહીં રાખું મારે ભેગું ગમે તે થઈ જાય પણ આમ તારા ભેગું નહીં રાખે તને છોકન જઈ રહ્યા તું આવરો તો તને તારા ભેગું ના રહેશો હોત તો છોકન રોજ ભીખ માગે દમ નેકરી જોત. તમે કોઈ ઇન્ના મોટા નહીં ત્યાં ખેતરમાં મજૂરી કરે હાથમાં ફોલ્લા પડી જાય પેટે પાટા બાંધીને મોટા કર્યા છે અને બિસ્કિટ લાવવું હતું ને તો 3 દાડા સુધી રોતા હતા ખબર છે ને. એ તો અમે જેણા હોય એટલે થતું હોય વળી તેના એટલે તારે મોટા જઈને બદલાઈ જવાનું ચમ કમાતા નહીં અમે એટલે કમાતા ઓલે આજ સુધી કમેલું બધું છો કે નાસી દા તમારી પાછળ વાપર્યું છે ને તારી પાછળ બગા કાકા આય ભાઈ આય. હા દેખાવો કરવા માંડ્યા છે અમે શું છે મજામાં આ ખાલી બધાને બતાવવાનું જ બીજું કશું નહીં જો આમ સંસ્કાર જો આમ શંભુના છોકરાના જો આય ભાઈ, એ તો મને નેચું ગાલવા દખું કર્યું છે બધું એકદમ મજામાં છું તારે બધું તબિયત મને સારી છે નેચું કે? ગાલવા કર્યું છે એને જવા દે ને. પાવર આવી ગયો છે 10,000 રૂપિયા લાવજો ને એનો પાવર આવી ગયો છે. કેટલા દાડા સુધી રવા છે ભાઈ રજા લઈને આવ્યો છું ઓહો શેમ 5 દાડા શેમ હની રજા લઈ તારે એક કીધું મારા બાપાને કોઈ કોમકાજ હોય ને ઓહો તો કોમકાજ કરાવતા હું પેલો તમાકુના ઓન નું બોર્ડ બધું ભાગવાઈ ગયું હતું જોઈ લે બાપાની મજૂરી કરવા ઘેર રજાઓ પાડીને આવ્યો તમે પાછો, ખરા પાછો, બાપનું હવે. વતી કાઢવા બેઠા હો. આ પોણી કર નાસ્તો બાસ્તો કરતા આપણે કીધું અથન ને આખરે તમે કીધું પેલો ના ના હારું કર્યું બેટા જા હારું? જા, હો હાલ જા તને શરમ નાઈ તારા બાપા હમો કરશો? બોલતા તને હિસાબ લેતો શરમ નાઈ. ચંપુનો છે આપણો શંભુનો તો મૂછ્યો નહીં ઓળખતો લાખ રૂપિયા પગાર થઈનો લ્યો અને તમારે 10,000 રૂપિયા તો જો કે 80,000 નો તો પાવર છે તમારામાં. આબરૂ હુકા કાઢે છે ઘરની હુકા આબરૂ કાઢે છે તારું ઘર ગધ્યારે ચલાવશે હાથે કરીને. સનાભા મી કશું નતું કીધું અત્યારમાં પણ તારે શું હિસાબ લેવાના આવતા આજ સુધી ને બધું ઘરમાં પૂરું કર્યું છે કદી હિસાબ આલ્યો તને વાત સાચી છે ઈશાન. શું વાત સાચી વાત તો હપલો મારી છે ના તમે એમના હું સળી ગયો હતો ખાલી મી એમ પૂછ્યું કે મી 10,000 આલ્યા હતા કે તમે હું લાયા કોઈ ખૂટતું કરતું એવું કહેવા જો એટલી ગણા તો જેટલું સળી એટલે ગયા એને હતા. કોઈ અડાવરપ કોઈ વાપરી નહીં ના છે હવે ઘરમાં જ લાવ્યો છે કોઈ બીજાના ઘેર તો નહીં લાવ્યો હોય કા એવું નહીં શનાભા ઓમાં શું હોય ખબર હે? અત્યારે છોકરા કમાઈને આલે ને એટલે બાપા રે ને એ વલ્લીઓ રમવું દારૂ પીવું એટલે અને જુગાર રમવું છે. અરે ભગવલ્લી રમત એમ આ તો અત્યારે પૈસા અલે એટલે 1 રૂપિયો આલ્યો હોય તો 3 દાડા સુધી ખિતાબ રાખ્યો છે અને સુધી વલ્લી રમતો છે લોકોના વાદે હુકા કરે છે લોકોના વાદે
પણ એવું કોનું માનું મજૂરી કરી ખાક સનાભાઈ તમારા લીધે હું અહીં બેઠો છું અને કયો જોઈ જવાનું નહીં ન જવું તો જતો રહે એની આ કયો? સુધી મજૂરી મારા- તે કરી હે મારા નીને મેળ નહીં આવે એને મારા ભેગું રહેવું હોય તો જબાન ઉપર લગામ રાખે બાકી હું નહીં ખમું આ બધું અને શું જો શંભુ હું આબરૂ નો મારે મરી જવાનું પસંદ કર્યો બાકી અને આવી લાલ્યા પડવા હું નહીં રહું પણ મી શું તમને કશું કીધું નહીં એ તો મારા પેલા ભાઈ હતા ને તમે અને વધારે આટલું બધું કી લઈને શેવું થાય મનથી શેવું થાય ગમમાં તારા ભાને કોઈ દાડો કોઈના પાસે રૂપિયો લેવા નહીં જવા દીધો મને હાથ સુધી કદી તારા પાછળ જેટલો ખર્ચો કરે છે ને બધો તારા ભાને કર્યો છે અને અત્યારે કદી તમે બાપા કદી કે નકરી જોઈ લે તોરું ચાલે આટલા બધા રૂપિયાનો હિસાબ નહીં બાજુ મારા પાસે કદી શંભુ ને તો વાત સાચી છે મી શું હું તમે હતા જીયા હું કરી માં તું અત્યારે એને કૂતરો કી ને એના મોઢા મને કેવું લાગે લે કૂતરો કીધો અમે સોની મોની અમે રવા દે કે કુરકલિયા જેવરો તો તાનનું મોટું કરી દે ને બસ અમે નહીં કહો અત્યારે તો મોટો થઈ ગયો છું થોડો કુરકલ્લે જેવો મોટો થઈ ગયો એટલે બાપાના માથા પર બેસી જવાનું જાણે સમજણ નથી પડતી ના સમજણ લાવી આલી એટલે સોનો મોનો જે હિસાબ થાય ને હિસાબ તને હિસાબની વાત બોલતા છોડી નતું દે. આવડતું બોલતા તને બોલતા મી શીખવાડ છે તું અત્યારે મને અને શીખવાડ તારા કાકા તારા માટે કેટલો ભોગ આલ્યો છે અને ઈવોનામી ગરમી હેનો કરતો તો ઈવાના છોકરા પાછળ જેટલો પૈસા હાથ જોડું છું શંભુને- સોનો મોનો મને પજે લાગવાની જરૂર નહીં તારા બાપાનું પજે તારે કોઈ મને પગે લાગવાની જરૂર નહીં તી મારું અપમાન નહીં કર્યું તારા ભગવાનનું અપમાન કર્યું છે તારા ભાનું અપમાન કર્યું છે શંભુબાનું તારે અને પાછો અને સગા જેટલો બા- ખર્ચો ખરો ને એના છોકરા પાછળ નહીં કર્યો ને એટલો ખર્ચો તો ઓના પાછળ કર્યો છે ઈને. જેના તાતા ચડતી તમારી રેલા હતા પાછા વાત સાચી છે શેનાપા આ તો મારા અભિમાનમાં બોલાઈ ગયું અલા, આટલું બધું જનાભાઈ, દહેજ જનાભાઈ, અભિમાન. આવો. ઓહો. આ શંભુજી, કપાવતના તમે- વાંધે હું તમે આ કપાવત છે હા અમારો બગલાનો છોકરો ને કપાવત છે બેહો ઈને ગમે જેટલું કહો ને તો કોઈ ફેર પડાયો નહીં પેલા ઊંટના ઢેકા પાણી વેળા ને ઓમાય જાય ને ઓમાય જાય આ એવો તો શંભુ કપાવત ચિંતા છે. કરશો ને હોરે હોન થા ને વિહે ભોન થઈ જા આ તમે જો અત્યારમાં હું હેતરમોની આવતો તો અને જેવું તેવું બોલતો તો તમે જોવો ને મારા ડોહો અમન બેહોન જેટલું રાખતા કદી ઓને તમે ખબર આજ નથી પડતા. સુધી ગામમાં બધા ઝઘડા થાય પણ તમારા બે ભાઈઓનો ખરો કદી એ ઝઘડો થયો નહીં અમાય લે એ અમાય મને તું ને તારી બોલે કોણ હું આ ઘરની કહેતો? પંચાયત કરો શી કાલતા તે ખોટું પડતું તું નતું હવે મને એક તો 10,000 ઉપડી વાળી સીમો તો હિસાબ માંગે તારા કરતી 25 વાર મોટા છે દુનિયાદારી વધારે પાડી છે હોય તું મને નહીં ઈવાન પજે લાજ આ અને તું ઈવાની શંભુની માફી શીખવાડે લે ઈવાની માફી ના, માંગ મારે તો કોઈ એવું નહીં આ પેલું ભૂલ લેવું થઈ જાય મારે ભૂલ થઈ જાય બસ અમે ભૂલ બાપના થઈ નહીં અમો આજ થોડો ચેરી રાખો. ખરો ને કદી આડું અવરું બોલતો ના તારા બાપ હમો તારા કદી- બાપને કેટલું વેઠ્યું છે મને ખબર છે આ બીજું કશું આ નથી. તમારી શેના- કેટલી રાત દાડો મજૂરી તમે 100 રૂપિયા લેવા ઇન્ના માલતા તો કદી લેતો પૈસો કે ના હું મજૂરીના પૈસા લઉં કદી રૂપિયા વધારાનો લીધો નહીં શું છે મારા મારું છે બીજું કોઈ નહીં કહેતા ને આ બીજું કશું નહીં પેલો ઘોડિયાનો છોકરો નહીં હીરે એના બાપા પાસે હિસાબ માંગતો હતો ને એટલે લોકોના વાજે તરવાનું લોકોના વાજે તરવાનું વાત- લોક તો હિસાબ માંગે લોક તો ડુંગો ગાલવાનું કરે લોક તો નેહોણી આલે એટલે ઈવાના બાપોએ મજૂરી નહીં કરી ઈવાના બાપોએ આખી જિંદગી જલસાન તાગર દિંગાત કર્યા છે લોક કરે ઘેરાઈ કરવાનું પણ મારી ભૂલ થઈ જાય બાપા બસ અમે આજ છેડી કદી ઓય લાય ઓય પજે લાય મારે કોઈ પજે લાગુ નહીં તારા બાપને હાસર તું તારા બાપાની મોણસાઈ તો જો મોણસાઈ જો વાત સાચી છે પણ મારા બાપાએ તો કદી કશું નહીં અને કીધું. બકા તારા ગમે તે જરૂર પડે ને પૈસેથી મળે ગમે તે લાખ રૂપિયા 2 લાખ અડધી રાતે જરૂર પડે ને તો તું તાર મારા પાસે આય વાત અમે હા એવું હજી કાઢી નહીં નાખ્યું બા, વાત અને અમે સાચી છે. તમે તો 3 મહિનાથી નોકરો લાગ્યા તો છો મારી બુદ્ધિ સ્ટેશનમાં જતી રહી હતી બીજું કશું નથી એ દેસણમાં જતી રહી જા ધન લાવી જતા ને અમે આવી જઈશું પણ અમે કદી નહીં કહું હું અમે ઈવન 10 ના 20 જોતા હશે ને તોય આલી દઉં હું પણ કદી હિસાબ નહીં બગા. માંગુ. એ વળી શાંતિ ને. કીધું, છોકરો વહેલો ઉઠી અને રોજ નોકરી જાય છે તે કચરિયું લાવ્યું તે કીધું ખાય આ તારું કચરિયું કાઢી નાખશે વધારે લાડ ના હારો બેહો પણ પેલો અમે- હારો, દસ ના જગો 20 લાયો જોઉં તોય આલી દઉં. જગન પણ અમે નહીં મોકલું માંગુ છું હિસાબ. બાઈક લઈને જગન તે જગન બે જતા ના હોય તો હો જગન લેતા જો અંગાથી બેહો શાંતિથી અને હા ઓ તો ખરા ને બાજુમાં નજર રાખજો પાછા ના કતારે ખરા ને આ જેણાવળ એટલે પાવર બહુ કરે નજર તો કેટલીય રાખું છું પણ તમે જો તો અત્યારમાં મને તું તારી બોલવા માંડ્યો આ બીજો ના ઈ પાવર કરતા જોઈ જાવ છોકરાને હા, એટલે ના. આપણે યાર એ રીતના પાવર કરે પાછા મારો ઓળખો મને હોમો થઈ ગયો લાકડી લઈ કે નીકળી તો ના કે તમે હવે ભાજેલા પડ્યા છો લ્યો આ મારા ભાઈ ભાજી નાખવાનો વધારે એવું કરે તો એ હારો બેહો કે તાર સામે લું ના, ના, નહીં પીવતા. એ હારું હેડો લ્યો હું જાઉં છું હારું. અને જગાન મોકલું ના આવે તો પછી તમારું ગામમાં જવું હોય મારે ને તો બજારમાં તો જતા આવો. જવું જ છે એને મોકલો કે વલ્લભ બેઠા અને છે જગો આવ્યો તો તે આવ્યો તો કોઈ ઓ આઈ ગયો ભેગો થઈ ગયો હો હારું હેડો હારું